નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ 13/9/2024 વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે। તો બજાર ભાવ જોઈ લઈએ। ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો, કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે। અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે। ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ। તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ભાવ 1450થી ઊંચો ભાવ 1695 રૂપિયા। કપાસની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે, ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે। કપાસની અંદર ઘઉં 540થી 590, ઘઉં ટુકડા 545થી 620। તુવેરની વાત કરીએ તો 1750થી 2096 રૂપિયા। ચણા 1330થી 1450, અડદ 1600થી 1846, મગ 1350થી 1731, ચણા સફેદ 1500થી 2900 રૂપિયા। વાલદેશી 1111થી 2001, સિંગદાણા 1450થી 1600 રૂપિયા। મગફળી જાડી 1000થી 1150, મગફળી ઝીણી 980થી 1134, એરંડા 1115થી 1188, તલી 2050થી 2680, સોયાબીન 870થી 915, તલ કાળા 2944થી 3580, લસણ 3421થી 5100 રૂપિયા, ધાણા 1150થી 1400 રૂપિયા। જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ભાવ 4250થી ઊંચો ભાવ 4718 રૂપિયા। રાય 1080થી 1319, મેથી 950થી 1266, વટાણા 1451થી 3145, રાયડો 960થી 1128। ડુંગળીની વાત કરીએ તો 270 રૂપિયાથી 840 રૂપિયા, કલોંજી 3400થી 3600 રૂપિયા। હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ભાવ 1451થી ઊંચો ભાવ 1636 રૂપિયા। મગફળી ઝીણી 900થી 1021, મગફળી જાડી 900થી 1041। તુવેરની વાત કરીએ તો 1501થી 1851, ચણા 1180થી 1411, ધાણા 1001થી 1361, ધાણી 1101થી 1421, ઘઉં 500થી 576, બાજરો 251થી 501, અડદ 1000થી 1651, રાયડો 1000થી 1201, મેથી 950થી 1111, સોયાબીન 800થી 866, મગ 1400થી 1716। જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ભાવ 3950થી ઊંચો ભાવ 4601 રૂપિયો। તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। જો હજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તેવા સિમ્બોલમાં કરી નાખજો, એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।